ગુજરાતમાં 173 કિલો ડ્રગ્સ ઘુસાડવાનો કિમિયો। પાકિસ્તાનનું ડ્રગ્સ ખરીદવા મહારાષ્ટ્રથી દ્વારકા આવ્યા સલાયાથી ભારતીય બોટ ભાડે લીધી મધદરિયે ક્રૂ મેમ્બરનું અપહરણ। ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબી દ્વારા ભારતીય બોટમાંથી 2 શખ્સને 173 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ઝડપાયેલા બંને શખ્સ મૂળ મહારાષ્ટ્રના છે અને તેમણે ભારતીય બોટનો ઉપયોગ કરી પાકિસ્તાનના પશ્ચિમથી 110 નોટિકલ માઇલ દૂર એક સ્થાન પર પાકિસ્તાનની સ્પીડ બોટમાંથી ડીઝલ અને રેશન સહિત હશીશની ડિલિવરી લીધી હતી અને આ જથ્થાને તેઓ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવાના હતા। ઉલ્લેખનીય છે કે આ મામલે અમદાવાદ એટીએસ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને લઈને દેશમાં 16 માર્ચ 2024થી આદર્શ આચાર સંહિતા અમલમાં છે, જેને લઈને દેશની તમામ સુરક્ષા એજન્સીઓ નાર્કોટિક્સ, ડ્રગ્સ સહિત પ્રતિબંધિત સામગ્રીને જપ્ત કરવા માટે એલર્ટ મોડ પર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।